સોમનાથ આંગણે આજે ભક્તિનો મહાસાગર ઉમટ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના શીશ ઝુકાવવા પહોંચ્યા. 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે જામનગરથી ગીર સોમનાથ પહોંચ્યા તો ગગનભેદી હર હર મહાદેવનો નાદ ગુંજ્યો. દાદાના દ્વારે ભક્તિ અને શક્તિનો સંગમ જોવા મળ્યો. સોમનાથ મંદિર પરિસરમાં પીએમ મોદીનું શંખ અને ડમરૂના નાદ સાથે સ્વાગત કરાયું. જ્યાં સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત સોમનાથ અમૃત પર્વ 2026માં સહભાગી થયા. પ્રધાનમંત્રીના રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી. સોમનાથ હેલીપેડથી સોમનાથ મંદિર હમીરજી સર્કલ સુધી ભવ્ય રોડ શો યોજાયો. ખુલ્લી જીપમાં પીએમ મોદી, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જોડે નીકળ્યા હતા. રોડ શોમાં ઉમટી પડેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રોડની બંને બાજુમાંથી લોકો વિશેષ વેશભૂષામાં પીએમનું સ્વાગત કરવા માટે ઉમટી પડ્યા હતા. રોડ શો દરમિયાન વિવિધ સંસ્કૃતિની ઝાંખી જોવા મળી. રોડ શોમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. મોદી મોદીના નારા લાગ્યા. મંદિરની નજીક પહોંચતા પીએમ મોદીએ તેમનો 2 કિલોમીટર લાંબો રોડ શો પૂર્ણ કર્યો હતો. અહીં તેમણે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના સ્વપ્નદ્રષ્ટા એવા સરદાર પટેલને પીએમ મોદીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સરદાર પટેલને નમન કર્યા બાદ પીએમ મોદી ચાલતા જ મંદિર પરિસરની અંદર પહોંચ્યા. મંદિર પરિસરમાં પ્રવેશતા જ ડમરૂ અને શંખના નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પીએમ મોદીએ સોમનાથ દાદાના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાપૂજા કરી હતી. તેમણે ભગવાન શિવનો અભિષેક કર્યો અને ત્યારબાદ ભાવપૂર્વક આરતી ઉતારી દેશની સુખાકારી માટે પ્રાર્થના કરી. ભક્તિના આ માહોલમાં આકાશમાંથી પણ ફૂલોનો વરસાદ થયો હતો. જ્યારે પીએમ મોદી પૂજામાં લીન થયા હતા ત્યારે વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા સોમનાથ મંદિરના સુવર્ણ શિખર પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી, જેના દ્રશ્યો મંત્રમુગ્ધ કરનારા હતા. આ પવિત્ર દિવસે પીએમ મોદીના હસ્તે એક ઐતિહાસિક વિધિ સંપન્ન થઈ. પહેલીવાર સોમનાથ મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવ્યો. આ માટે 90 મીટર લાંબી ક્રેનનો ઉપયોગ કરી પવિત્ર જળના કળશને શિખર સુધી પહોંચાડવામાં આવ્યો હતો. પીએમ મોદીએ મંત્રોચ્ચાર વચ્ચે શિખર પર જલાભિષેક કરવામાં આવ્યો હતો. પીએમ મોદી પહેલીવાર સોમનાથ મંદિરના શિખર પર જલાભિષેક કર્યો. આ વિધિ માટે 11 પવિત્ર સ્થળનું પાણી એક મોટા કળશમાં એકત્ર કરવામાં આવ્યું હતું. જે બાદ સોમનાથમાં વાયુસેનાએ શક્તિ પ્રદર્શન કર્યું. સૂર્યકિરણ ટીમના એર શો યોજાયો. જામનગર એરફોર્સ ટીમના પાયલટ્સે હવાઈ દાવપેચ કર્યા. હોક MK-132 વિમાન સહિતનાએ સૂર્યકિરણ ટીમે એકથી એક ચડિયાતા કરતબ કરી આકાશને તિરંગાથી રંગી દીધું. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે પીએમ મોદીથી લઈ હાજર સૌને મંત્રમુગ્ધ કર્યા. એર શોના સમાપન બાદ પીએમ મોદી સોમનાથ ટ્રસ્ટ મ્યુઝિયમની મુલાકાત લીધી. આ મ્યુઝિયમમાં મંદિરના પ્રાચીન અવશેષો અને ઇતિહાસે જાળવી રાખવામાં આવ્યો છે. પીએમ મોદીએ મ્યુઝિયમમાં પ્રદર્શિત અવશેષોનું ઝીણવટપૂર્વક અવલોકન કર્યું હતું. જે બાદ પીએમ મોદી મંદિરથી સીધા સભા સ્થળે પહોંચ્યા. અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગુજરાત સરકારના મંત્રીઓએ સ્વાગત કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ સોમનાથ મંદિરની પ્રતિકૃતિ અંકિત વિશેષ સ્મારક, ડાક ટિકિટ તેમજ 75 રૂપિયાના વિશેષ સ્મારક સિક્કાનું વિમોચન કર્યું. આ પ્રસંગે પીએમ મોદી હર હર મહાદેવના નાદ સાથે સભાને સંબોધિત કરી. આ સાથે તેમણે સોમનાથમાં કરવામાં આવેલા આયોજન સહિતની બાબતોનો ઉલ્લેખ કરી સમગ્ર વિશ્વને ભારતીય શક્તિનો પરિચય કરાવ્યો અને ગમે તે સ્થિતિમાં પણ ભારત કોઈ પણ દેશથી ડરતું નથી તેવો संदेश आप्यो. 1947 में भारत आजाद हुआ था तो 1951 में सोमनाथ की प्राण प्रतिष्ठा ने भारत की स्वतंत्र चेतना का उद्घोष किया था. आजादी के समय सरदार साहब ने 500 से ज्यादा रियासतों को जोड़कर एक भारत का आधुनिक स्वरूप गढ़ा था. तो साथ ही सोमनाथ के पुनर्निर्माण से उन्होंने दुनिया को बताया था भारत केवल आजाद नहीं हुआ है, भारत अपने प्राचीन गौरव को पुनः हासिल करने के मार्ग पर भी अब आगे बढ़ चुका है.